રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ તુલસી ઇમ્પિરિયલમાં આઈસીઆઈસીઆઈ બેંકની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચ ન હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી. તેને ધ્યાનમાં રાખીને આઈસીઆઈસીઆઈ બેંકની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. પરમ પૂજ્ય વ્રજકુમારજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. લોકોને બેંકની સુવિધા પૂરી પાડવામાં આવશે. બેંક દ્વારા લોકોને ઇન્સ્યોરન્સ, લોન અને લોકર સુવિધા મળશે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ડિજિટલ સુવિધા ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આઈસીઆઈસીઆઈ બેંકનો એક જ ઉદ્દેશ્ય છે કે તેમના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. મારું નામ ચેતના સેંજલિયા છે. હું આઈસીઆઈસીઆઈ બેંક સ્પીડવેલ પાર્ટી પ્લોટ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર છું. સર, આ વિસ્તારમાં સ્પેશિયલી આઈસીઆઈસીઆઈ બેંકનું પેલું નહોતું, તો અમે આ વિસ્તારમાં કસ્ટમર્સને અમારી આઈસીઆઈસીઆઈ બેંકની સર્વિસીસનો લાભ મળે અને ડિજિટલી અમે આગળ છીએ, તો આઈસીઆઈસીઆઈ બેંકની સર્વિસ બધા કસ્ટમર્સ લે અને અમારા કસ્ટમર્સની પણ એવી ડિમાન્ડ હતી કે આઈસીઆઈસીઆઈ બ્રાન્ચ આ વિસ્તારમાં આવે, તો એના માટે અમે લોકોએ આજે આઈસીઆઈસીઆઈ સ્પીડવેલ પાર્ટી પ્લોટ બ્રાન્ચ ઓપન કરી છે. સર, મોસ્ટલી સર આઈસીઆઈસીઆઈ બેંકનું મેઇન એમ એ છે કે ડિજિટલી આપણે જેમ ગવર્મેન્ટનું પેલું છે કે મોદીજીનું કે ડિજિટલી આપણે આગળ પેલું કરીએ, તો અમારી બધી સર્વિસ ડિજિટલી છે. એટલે બધી ફેસિલિટીઝ મળશે. લોકર ફેસિલિટીઝ બી અવેલેબલ છે. કસ્ટમર્સને કેશ ડિપોઝિટ્સ કે એના સિવાય ડોર ટુ ડોર સર્વિસીસ અમે આપશું. ખાલી કેશ ડિપોઝિટ્સ માટે જ કસ્ટમરને બ્રાન્ચે આવવું પડશે, બાકી બધી ફેસિલિટીઝ અમે આપશું. મેઇન સર એ જ છે કે અમે આઈસીઆઈસીઆઈ બેંક બ્રાન્ડનું આટલું નામ છે, તો અમે જાજાથી જાજા કસ્ટમરના સુધી અમે પહોંચી શકીએ, એમને અમારી સર્વિસીસનો લાભ આપી શકીએ અને કસ્ટમર બી સેટિસ્ફાઈડ થાય અમારા સર્વિસીસથી. ગવર્મેન્ટના જે એકાઉન્ટ્સ છે એ બી અમે બધા ઓપન કરીએ છીએ અને જે ટાઈપના કસ્ટમર્સ આવશે એ બધાને એ ટાઈપની સર્વિસીસ મળશે. અમારું વેલ્થ સેગમેન્ટ આખું અલગ છે, તો વેલ્થ કસ્ટમર્સને એ સર્વિસીસ મળશે. પછી અમારું રિટેલ કસ્ટમર્સનું સેગમેન્ટ આખું છે, તો એ કસ્ટમરને એ સર્વિસીસ મળશે. અને વી હેવ પ્રાઇવેટ બેન્કિંગ સેગમેન્ટ ઓલ્સો, તો પ્રાઇવેટ એ ટાઈપના કસ્ટમર્સને એની સર્વિસીસ મળશે. અમે થર્ડ પાર્ટી સર્વિસીસ બી બધી આપી છે. આઈસીઆઈસીઆઈ બેંક એક એવી બ્રાન્ચ છે કે જેની બધી થર્ડ પાર્ટી સર્વિસીસ બી અમે આપીએ છીએ. વી હેવ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ, આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એટલે એ બધી જે બ્રાન્ચ છે ને એ અમારી સિસ્ટર કન્સર્ન છે. અમે બીજા કોઈ સાથે ટાઈઅપ નથી કરેલો, એટલે એ બધી સર્વિસીસ બી કસ્ટમર બ્રાન્ચથી લઈ શકશે. સર, તો એના માટે એ લોકોએ પર્ટિક્યુલર બ્રાન્ચે નહીં જવું પડે. મારું નામ નિલેશ બાવીસી છે. હું અહીંયા આઈસીઆઈસીઆઈ બેંક રાજકોટ ખાતે રિજનલ હેડ તરીકે ફરજ બજાવું છું. સો અમને આ વિસ્તારના કસ્ટમરની સેવા, બેન્કિંગ રિલેટેડ સેવાનો લાભ મળે એ હેતુથી અમે લોકો અહીંયા બ્રાન્ચ ઓપન કરી છે. આ બાજુમાં રહેતા ઘણા બધા કસ્ટમર્સ, ઘણા બધા જનતાને ઘણી બધી સારી બેંક્સ જે લાઈક આઈસીઆઈસીઆઈ બેંક એમને થોડી દૂર પડતી હતી ડિસ્ટન્સમાં, અને એમને અમારી ડિજિટલ સર્વિસીસની રિક્વેસ્ટ માટે દૂર જવું પડતું હતું. એ ના કરવું પડે એટલા માટે દેટ ઇઝ ધ રીઝન અમે લોકો અહીંયા બ્રાન્ચ ઓપન કરીએ છીએ. વધુમાં વધુ કસ્ટમરને બેન્કિંગ સુવિધા પૂરી પાડવાનો, વધુમાં વધુ લોકોને, દરેક વર્ગના લોકોને વધુમાં વધુ બેન્કિંગ અને ડિજિટલ સર્વિસીસ પૂરી પાડવાનો અમારો હેતુ છે. જેમ કે ગવર્મેન્ટનો પણ એક લક્ષ્યાંક છે કે અમે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બધાને સાથે લઈને ચાલીએ, જેથી કરીને એમને બેન્કિંગ છે એમના માટે એક ઇઝ ઓફ ટ્રાન્ઝેક્શન બની રહી, એમને મુશ્કેલી કોઈ ના પડે અને ટ્રાન્ઝેક્શન પણ ફટાફટ થઈ જાય, એવો અમારો ઉદ્દેશ્ય છે સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો.